અને આપણે અહીંયાથી ધીરે 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 જઈ રહ્યા છીએ દાંતીવાડાનો ડેમ જોવા માટે. અમારા શૈલેષભાઈ અને લાલભાઈ પણ ઉતાવળા પગે હાલી રહ્યા છે. હા, અમને બહુ ઇંતજાર છે દાંતીવાડાનો ડેમ જોવા માટે. અમારો મન ઉત્સાહ છે અત્યારે. વાહ ભાઈ વાહ. હા, અમારા સહ ફેમિલી સાથે અમે નીકળ્યા છીએ. અલ્યા બાબુડા તું કંઈક બોલ. તમને કેવો વ્યૂ દેખાય? હર હર મહાદેવ કે મિત્રો, સામે જે જગ્યા તમને દેખાય ત્યાં આગળ છે ને હેલિકોપ્ટર ઇમરજન્સી હોય તો હેલિકોપ્ટર પણ ઉતરે છે. અહીંયા પાછળ જો બિલ્ડિંગો પણ છે. હા હા હા, ગેટ છે. ગેટ ખોલો ભાઈ. ખુલ્લો જ છે. હા હા હા. અહીંયા શાંતિથી કૂતરા ઊંઘા છે. અને અરે એ તો ત્યાં ઘણું પાણી છે ને. મસાલો બસાલો લીધો લાલભાઈ? એટલે હા, ડખો કર્યો. કોઈ વાંધો નથી. આપણે ધીરે ધીરે જઈએ ને આગળથી ફરી પાછા તમને વ્યૂ બતાવીએ. બરાબર? આ જો સાઈડમાં આવું બધું છે. મિત્રો હવે આપણે છેક પહોંચી ગયા છીએ ડેમ જોડે. અને અહીંયા આગળ ચેતવણી પણ આપેલી છે. બંધ છે અહીંયા મુખ્ય બંધ છે. આ દરવાજો અહીંયા કંઈ બંધ કરેલો છે જે અહીંયાથી પણ લોકો આવે છે. અને આ ડેમને કોરે પાથમ દિવાલ છે. એ દિવાલ સુધી આપણે પહોંચી ગયા. અને અત્યારે આ હોમે દેખાય ને ખેતરો છે બધે. આ બધું પેક થઈ જાય આખું હળંગ. પેલા કોણ દેખાય કે નહીં એ ડાયરેક્ટ રોમપુરાથી આવે. જો મિત્રો આ ડેમ જુઓ, ખાલી પાણી જ પાણી. હા, ઘણી બધી જગ્યા છે. હા, દોતીવાડાના ડેમમાં એટલું બધું પાણી નથી અત્યારે. પણ જ્યારે ઓહો 600 ફૂટ ભરાય. 604 ફૂટની સપાટી છે. 604 ફૂટની એની સપાટી છે. ઓહો હો ભાઈ. શૈલેષભાઈ, તમે અહીંના જાણકાર છો, તમે આ ડેમ વિશે કહો. દોતીવાડામાં ડેમ આવેલો છે અને આની સપાટી 404 ફૂટ, ભાઈ 604 ફૂટ આવેલી છે. અને ભયજનક એ બહુ 606 ફૂટે 4 ફૂટે મતલબ. અને હાલ મધ્યમ પાણી છે એમ. એટલું બધું પાણી હજુ આવરું નથી. ફૂલ ભરેલું પાણી હોય એમ. આ જે પથ્થરો દેખાય છે એકદમ બધા ઢાંકેલા હોય છે. અને બહુ મજા આવે. તમે દેખો નજારો કેટલો મસ્ત છે. તમે દેખો સુંદરી એકદમ વાતાવરણ કુદરતી. અને બહુ જ મજા આવે અહીંયા. આકાશના વાદળ હોય કે ડેમ હોય એક જ જેવું લાગે. હા, અને શું આ ડેમ કોઈ દિવસ તૂટેલો ખરી? હા, લગભગ 47 વર્ષ પહેલા ડેમ તૂટી ગયો હતો. અને એના પછી બહુ સારી રીતે બાંધકામ કરવામાં આવ્યું. એના પછી એકદમ સારું છે. અને એ ડેમ કેવી રીતે તૂટ્યો? આમ તમને કઈ ખબર ખરી કે આ રીતે તૂટ્યો છે? જાણવા મળેલું કે કંઈક નાનું ગાબડું પડેલું હતું. એનાથી બધે ભયજનક આખું પાણી નીકળી ગયેલું. અને શેખ ડીસા રાધનપુર સુધી આનું પાણી બહુ તૂટીને ત્યાં સુધી પહોંચેલું. બહુ નુકસાન આવ્યું હતું. ભારે નુકસાન થયું છે. જો મિત્રો, હા અહીંયા આગળ તમે જોઈ શકો છો. આપણી નજર નથી પોકતી. 17 કિલોમીટર સુધી આની રેન્જ આવે. 17 કિલોમીટર સુધી આનું પાણી પડી રહ્યું છે. 17 કિલોમીટર સુધી આ ડેમનું પાણી છે મિત્રો. ઇતબાલગઢ સુધી, અમીરગઢ સુધી આનું પાણીનો શેડ વળે છેક ઇતબાલગઢ અને અમીરગઢ સુધી. પાલનપુર જોડે જે આયા પાલનપુર અને ડીસા હાઈવે ઉપર ગામડા એટલા સુધી આનો છેડો અડે છે. આ દાંતીવાડાનો ડેમ ખરેખર જોવાલાયક છે. હા હા હા, જે માણસે ન જોયો હોય એ માણસ એક વખત આ દોતીવાડાનો ડેમ આવી અને જરૂરથી જોઈ લે. જો મિત્રો, આ બધા આખો ના આવ્યા હોય તો એક વખત જરૂરથી અહીંયા જોઈ લેજો. આના ઇતિહાસ વિશે પણ તમને જાણકારી આપી કે આ ડેમ ક્યારે તૂટ્યો હતો. જો મિત્રો, પાણી તો જુઓ. ઓહો હા હા, અને સાયલેન્ટ કરવામાં આવે. સાયલેન્ટ વાગે એનું. હા હા હા, જ્યારે દરવાજા ખોલવામાં આવે ને એટલે સાયલેન્ટ વાગે. આમાં પેલા ટાવર જેવું દેખાય છે એમ? નહીં, પેલો સી જેવું દેખાય ને અંદર સ્પીકર. હા, જે પેલી મુદ્રા છત દેખાય છે સામે, મુદ્રા છાપ, એ મુદ્રા છાપની અંદર સાયરન બાંધવામાં આવ્યું છે. અને કંઈ પણ ઇમરજન્સી હોય, આપાતકાલી હોય તો એમાંથી સાયરન સરેરાટ વાગે છે. વાહ ભાઈ વાહ. પાર કરી નાખે
ત્યારે આ સાયલેન્ટ વગાડવામાં આવે છે. હા હા વાહ ભાઈ વાહ. ખરેખર આમ જોવા જઈએ તો અહીંયા આગળ તો સૌંદર્ય કુદરતીનું એટલું છે ભાઈ કે અહીંયા આગળ તમે રહો તો તમારા એવું લાગે અહીંયા અનેક દર્દ જે અંદરને જે રોગ છે એ અમુક અહીંયા આવવાથી જ ભાગી જાય સમજી લ્યો હું વાત કરું. કુદરતે અહીંયા બળા મટલી નાખી છે. હા જો ખરેખર આ ડેમ અમે જોવા માટે બધા આવેલા છીએ. આ પાણી બધું ઓમ જ જતું છે દરવાજા પર. હા. બનાસ નદી આવી? હે થોડાક લીલી રે ધરતી ને લીલા બલા અને લીલા મારા દોતીવાડા ના ડેમ રે મોનવિયો તમે એકવાર દોતીવાડા નો આવજો હે વા એકવાર દોતીવાડા માં આવજો. હા હા દોતીવાડા ડેમનો મેઇન દરવાજા અહીંયા આવેલા છે અને 12 દરવાજા દોતીવાડાના મૂકેલા છે અને અહીંયા અંદર જવાની પરવાનગી નથી. પરવાનગી નથી પણ આપણે નીચે થઈને અહીંયા જોઈ શકીએ છીએ. એ ઉપર મત ચડો ભાઈ, અહીંયા ભયજનક છે એટલે મગરના પણ મિત્રો હવે આપણે જઈએ છીએ અહીંયા દાંતીવાડાની અંદર જે બનાસ નદી એમ કહેવાય છે કે અહીંયાથી શરૂઆત થાય છે એ બનાસ નદીને પણ જોઈ લઈએ અને ડેમના દરવાજા પણ જોઈ લઈએ. જુઓ મિત્રો જુઓ અહીંયા આવો આવો આ બાજુ અને જુઓ તમે કેવું છે. આ હા હા જો આ માછલી કેવી દોરી છે ભાઈ ભાઈ. ખરેખર માછલી એટલી મસ્ત બનાવી છે કે આપણને એ માછલીને જ જોવાનો જીવ થાય. અને આ ડેમના એમ કહેવાય છે કે દરવાજા છે. ફિલમ શું છું આગળ ને આગળ જાય છે તે બિચારા. હા આ માછલી તો જુઓ. કે બનારે કોઠામાં મારું પરગણું વખણાય છે દોતીવાડા ડેમ જોવા જાશું રે પાડમણી. આહાહાહાહાહા. જે આ નહેર છે અહીંયા વધારાનું પાણી હોય એ કાઢી દેવામાં આવે છે અને આ પાટણવાડાની અંદર આ નહેરને મૂકવામાં આવી છે. અને હવે જોઈએ આપણે બનાસ નદી જેનો છેડો અહીંયાથી ચાલુ થાય છે. આ જો દરવાજા તમને કમ્પ્લીટ દેખાઈ રહ્યા છે અને આ બનાસ નદી જ છે ને. હા આ બનાસ નદી અને આ શેનો ધોધ પડે છે. આ ધોધ પડે જો. હા હા થોડો કે જલ્દી લે હું દે. ઉપર ક્યારે પાછા મળ્યા? એટલે આટલા કલાક ન કરાય એક વિડીયોમાં.